જય દ્વારકાધીશ મિત્રો. વિચારો મિત્રો, બહાર -20 ડિગ્રીની કાતિલ ઠંડી છે. કેનેડાના ટોરોન્ટોમાં શહેરમાં એક આલિશાન બંગલાના બેઝમેન્ટમાં 68 વર્ષના એક વૃદ્ધ પિતા ધ્રુજી રહ્યા છે. એમના હાથમાં એક સૂકી રોટલી છે અને આંખમાં આંસુ છે. જે દીકરાને કેનેડા મોકલવા માટે આ પિતાએ પોતાનો લોહી પરસેવો એક કર્યો, આખી જિંદગીની કમાણી અને પોતાનું ઘર સૂંધું વેચી દીધું હતું. આજે એ જ દીકરા $2 મિલિયન ઘરમાં આ પિતા માટે એક થોડો પણ નથી. પણ સૌથી મોટો આઘાત તો એ પિતાને ત્યારે લાગે છે જ્યારે મધરાતે તેઓ પાણી પીવા ઉપર જાય છે અને પોતાના જ દીકરાનો એક એવો પ્લાન સાંભળી લે છે જે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. શું હતું એવું? એક પિતા સાથે કેનેડામાં શું રમત રમાઈ રહી હતી? જાણવા માટે આ વિડીયો બિલકુલ સ્ક્રીપ કર્યા વગર અંત સુધી જોજો. ગુજરાતના એક નાનકડા ગામમાં રહેતા રમણભાઈની છાતી ગર્વથી પહોળી થઈ જતી જ્યારે તેઓ ગામના ચોરે બેસીને કહેતા, મારો રાહુલિયો તો કેનેડામાં મોટો સાહેબ છે, એનો પોતાનો બંગલો છે. રમણભાઈએ પોતાની જુવાનીમાં કાળી મજૂરી કરી હતી દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માટે. ધોધ ધમકતા તડકામાં પગપાળા ચાલીને સ્કૂલે મૂકવા જતા રાહુલે જ્યારે કેનેડા જવાની જીદ પકડી ત્યારે રમણભાઈએ પોતાની જમીન અને ગામનું મોટું ઘર હસતા મુખે વેચી દીધું. પત્નીના અવસાન પછી રમણભાઈ માટે એમની દુનિયા માત્ર એમનો દીકરો રાહુલ જ હતો. થોડા મહિનો પહેલા રાહુલનો ફોન આવ્યો, બાપા, હવે બહુ મજૂરી કરી લીધી, મેં તમારા વિઝા કરાવી લીધી છે. તમારે હવે કેનેડા આવીને મારી અને નેહા સાથે આરામ જ કરવાનો છે. તમારા પૌત્ર આર્યનને પણ દાદાનો પ્રેમ મળશે. આ શબ્દો સાંભળીને રમણભાઈની આંખો હર્ષના આંસુથી છલકાઈ ગઈ હતી. ગામ આખાને પેડા વેચીને તેઓ કેનેડા પહોંચ્યા. એરપોર્ટ પર દીકરાને ભેટીને તેઓ ખૂબ રડ્યા. પણ આ ખુશીની ઉંમર બહુ ટૂંકી હતી. કેનેડાના ઘરમાં પગ મૂકતાની સાથે જ રમણભાઈને અહેસાસ થઈ ગયો કે આ ઘર એમનું નથી. એમને રહેવા માટે ઘરનું બેઝમેન્ટ આપવામાં આવ્યું. બેઝમેન્ટ એટલે ઘરનો ભોયતળિયાનો હિસ્સો, જ્યાં સૂર્યનો પ્રકાશ પણ માંડ પહોંચતો. નેહાએ પહેલા જ દિવસે કડક શબ્દમાં નિયમો સમજાવી દીધા કે પપ્પા, અહીં ઇન્ડિયા જેવું નહીં ચાલે. ઘરમાં કાર્પેટ છે એટલે શૂઝ અને ચંપલ બહાર. આર્યન સાથે ગુજરાતીમાં વાત નહીં કરવાની, એનું ઇંગ્લિશ બગડે છે. અને હા, જ્યારે મારા મિત્રો વેકેન્ડમાં પાર્ટી માટે આવે ત્યારે તમારે બેઝમેન્ટમાંથી ઉપર આવવાની જરૂર નથી. જે પિતાએ દીકરા માટે પોતાનું અસ્તિત્વ ભૂંસી નાખ્યું એ આજે એના જ ઘરમાં એક કેદી બની ગયા હતા. રમણભાઈનો આખો દિવસ માત્ર ઘરની સફાઈ કરવામાં, કપડાં ધોવામાં અને નેહા રાહુલ કામ પર જાય ત્યારે આર્યનને સાચવવામાં જ જતો. તેઓ પિતા મટીને એક મફતનો નોકર બની ગયા હતા. દીકરો રાહુલ આખા દિવસ ઓફિસના કામમાં અને લેપટોપમાં જ વ્યસ્ત રહેતો. બાપ દીકરા વચ્ચે અઠવાડિયા સુધી 2 મિનિટની પણ સરખી વાત નહોતી થતી. કેનેડા આવ્યાને 6 મહિના વીતી ગયા હતા. ડિસેમ્બરની કડકતી ઠંડી શરૂ થઈ ગઈ હતી. એક રાત્રે રમણભાઈને બેઝમેન્ટમાં ખૂબ ઠંડી લાગી રહી હતી. રૂમનું હીટર કામ નહોતું કરી રહ્યું. તેઓ એક જૂનો ધાબળો ઓઢીને સૂવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ ખાંસી રોકાતી નહોતી. એમણે વિચાર્યું કે ઉપર જઈને રસોડામાંથી થોડું ગરમ પાણી પી લાવું. તેઓ ધીમા પગલે લાકડાની સીડીઓ ચડીને ઉપર આવ્યા. રસોડા તરફ જતા હતા. રસ્તામાં
રાહુલ અને નેહાનો બેડરૂમ આવતો હતો. દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદરથી બંનેના ધીમા અવાજમાં ઝઘડવાનો અવાજ આવી રહ્યો હતો. રમણભાઈના પગ ત્યાં જ થંભી ગયા. અંદરથી નેહા કહી રહી હતી, રાહુલ, હું હવે આ ત્રાસ વધુ સહન નહીં કરી શકું. તારા પપ્પાના લીધે મારી લાઈફસ્ટાઈલ ખરાબ થઈ રહી છે. તે પ્રોમિસ કર્યું હતું કે 6 મહિનામાં કામ પૂરું થઈ જશે. ત્યારબાદ રાહુલે જે જવાબ આપ્યો એ સાંભળીને રમણભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. રાહુલે ધીમા અવાજમાં કહ્યું, નેહા, તું સમજ, મેં બાપાને અહીં કોઈ આરામ કરવા નથી બોલાવ્યા. ઇન્ડિયામાં જે હાઈવે ટચ પ્લોટ બચ્યો છે એ અત્યારે કરોડોનો થઈ ગયો છે અને એ બાપાના નામે છે. ગયા અઠવાડિયે જ્યારે બાપાને તાવ હતો ને મેં એમને ઊંઘની દવા આપી હતી ત્યારે જ મેં પાવર ઓફ એટીટીના કાગળો પર એમના અંગૂઠા લઈ લીધા છે. બસ ઇન્ડિયામાં એ પ્લોટનો સોદો ફાઇનલ થઈ જાય અને પૈસા મારા એકાઉન્ટમાં આવી જાય એટલે તરત જ બાપાને અહીં કેનેડામાં હોલ્ડ એજ હોમ વૃદ્ધાશ્રમમાં મૂકી દઈશું અથવા ઇન્ડિયા પાછા ધકેલી દઈશું. મને પણ એમનો આ દેશી સ્વભાવ અહીં નથી ગમતો. દરવાજાની બહાર ઉભેલા રમણભાઈના હાથમાંથી પાણીનો ગ્લાસ છૂટતો રહી ગયો. જે દીકરાને એમણે પોતાનું સર્વસ્વ માનીને ઉછેર્યો હતો એ દીકરો એમની પીઠ પાછળ આટલું મોટું ષડયંત્ર રચી રહ્યો હતો. કેનેડાની -20 ડિગ્રી ઠંડી કરતાં પણ વધારે કડક અત્યારે રમણભાઈના હૃદયમાં પ્રસરી ગઈ હતી. એમની આંખોમાંથી ચોધરા આંસુ વહેવા લાગ્યા. રમણભાઈના પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા હતા. છાતીમાં ઉઠેલું દર્દ એટલું તીવ્ર હતું કે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો હતો. તેઓ લથડિયા ખાતા ખાતા પાછા બેઝમેન્ટમાં આવ્યા અને અંધારામાં પોતાના ખાટલા પર ફસડાઈ પડ્યા. એમણે પોતાનો ચહેરો જૂના ધાબળામાં છુપાવી દીધો જેથી ડુસકાનો અવાજ બહુ ઉપર સુધી ન જાય. જે દીકરાને આંગળી પકડીને મેં ચાલતા શીખવાડ્યું એ દીકરાએ એની આંગળીઓથી મારી મજબૂરીનો ફાયદો ઉઠાવી દગાથી મારા અંગૂઠા લઈ લીધા. રમણભાઈનું હૃદય ચિત્કાર કરી રહ્યું હતું. ઠીક આખી રાત એમની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા પણ જેમ જેમ રાત વીતતી ગઈ તેમ તેમ એમના આંસુ સુકાવા લાગ્યા અને એની જગ્યાએ એક દ્રશ્ય મક્કમતા એ લઈ લીધી. એક પિતા જ્યારે હારી જાય છે ત્યારે એ ભાંગી પડે છે પણ જ્યારે એ જ પિતા છેતરાય છે ત્યારે એ પહાડ બની જાય છે. બીજી સવારે જ્યારે રાહુલ અને નેહા તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરી રહ્યા હતા ત્યારે રમણભાઈ ઉપર આવ્યા. એમના ચહેરા પર રાતની પીડાનો એક પણ અંશ નહોતો. રાહુલે ઔપચારિકતા ખાતર પૂછ્યું, બાપા, તબિયત કેમ છે? હવે શરદી મટી? રમણભાઈએ એકદમ શાંત અવાજમાં અને હળવા શ્રીમત સાથે કહ્યું, હા દીકરા, હવે એકદમ ફર્સ્ટ ક્લાસ છે. તે કાલે રાત્રે મને જે દવા આપી એનાથી મારી આંખો કાયમ માટે ખુલી ગઈ છે. રાહુલ એક સેકન્ડ માટે ચોંક્યો પણ પછી એને લાગ્યું કે બાપા સાચી દવાની જ વાત કરી રહ્યા છે. થોડી વારમાં રાહુલ અને નેહા ઓફિસ જવા નીકળી ગયા અને પુત્ર આર્યન સ્કૂલે જતો રહ્યો. હવે ઘરમાં રમણભાઈ એકલા હતા. આ સમય હતો એમના માસ્ટર સ્ટોપનો. એમને ખબર હતી કે રાહુલનો જૂનો આઈપેડ ટીવીની નીચેના ખાનામાં પડ્યો રહે છે. ભારતમાં હતા ત્યારે એમના પાક્કા મિત્ર મનસુખભાઈએ એમને વોટ્સએપ કોલિંગ કરતા શીખવ્યું હતું. રમણભાઈએ આઈપેડ ચાલુ કર્યું. વાઈફાઈ તો ઓટોમેટિક કનેક્ટ હતું. એમણે તરત જ
ઇન્ડિયામાં મનસુખભાઈને વિડીયો કોલ લગાવ્યો. સામેથી મનસુખભાઈનો અવાજ આવ્યો. અલ્યા રમણ, કેમ છે? મારા ભાઈ, કેનેડામાં તો બહુ જલસા છે ને. તારે આટલું સાંભળતા જ રમણભાઈથી રડી પડાયું. એમણે રડતા રડતા ગત રાત્રિની આખી ઘટના અને પાવર ઓફ એટની વાળી વાત મનસુખભાઈને કહી સંભળાવી. સામે છેડે મનસુખભાઈ ગુસ્સાથી લાલ પીળા થઈ ગયા. રમણ, તું એકવાર હા પાડ. હું અત્યારે જ એ વકીલ અને પેલા બિલ્ડર પાસે પહોંચું છું. પોલીસ કેસ કરીને તારા નફટ દીકરાનો પ્લાન ઊંધો પાડી દઉં. ના મનસુખ, રમણભાઈએ આંસુ લૂછતા એક ગંભીર અવાજમાં કહ્યું. મારો દીકરો ભલે કપૂત પાક્યો, પણ હું બાપ છું. મારે એને સજા નથી આપી. પોલીસ કેસ થશે તો એનું કરિયર બગડી જશે, પણ મારે એને એની ભૂલનો એવો અહેસાસ કરાવવો છે જે એ જિંદગીભર ન ભૂલે. તું એક કામ કર, પેલા બિલ્ડર પાસે જા અને એને કહે કે રમણભાઈએ મનસુખભાઈને એક એવી ગુપ્ત સૂચના આપી જે સાંભળીને મનસુખભાઈ પણ શસ્તબંધ થઈ ગયા. પણ રમણ, તું સાચું કહી રહ્યો છે? આનાથી તો બધી બાજી જ ઉલટી થઈ જશે. હા મનસુખ, બસ તું હું કહું એમ કર. મારી પાસે હવે બહુ સમય નથી. આટલું કહીને રમણભાઈએ કોલ કટ કરી નાખ્યો ને આઈપેડ પાછું જગ્યા પર મૂકી દીધું. સાંજે રાહુલ ઘરે આવ્યો ત્યારે એના ચહેરા પર એક ખુશી હતી. એના હાથમાં મીઠાઈનું બોક્સ હતું. એ સીધો બેઝમેન્ટમાં ગયો. બાપા, મોઢું મીઠું કરો. રાહુલે કાજુ કતરીનો ટુકડો રમણભાઈના હાથમાં આપતા કહ્યું. ઇન્ડિયાથી પ્લોટનો સોદો ફાઇનલ થઈ ગયો છે. એડવાન્સ પેમેન્ટ મળી ગયું છે. કાલે બાકીના 2 કરોડ રૂપિયા મારા અકાઉન્ટમાં આવી જશે. અને હા બાપા, મેં તમારા માટે અહીં કેનેડામાં એક બહુ મસ્ત રિટાયરમેન્ટ હોમ વૃદ્ધાશ્રમ શોધી રાખ્યું છે. અહીં તમને બેઝમેન્ટમાં ફાવતું નથી, એટલે પરમ દિવસે હું તમને ત્યાં મૂકી આવીશ. ત્યાં તમારા જેવા ઘણા ઇન્ડિયન ડોસાઓ હશે. તમને બહુ મજા આવશે. જે દીકરાને રમણભાઈએ પોતાના લોહીથી સીંચ્યો હતો એ આજે એમને ઘરમાંથી કાઢી મૂકવાની નોટિસ આપી રહ્યો હતો. પણ આ વખતે રમણભાઈ રડ્યા નહીં. એમણે કાજુ કતરીનો ટુકડો નીચે મૂક્યો અને એવું એક શ્રીમત કર્યું કે રાહુલની અંદરથી ધ્રુજારી છૂટી ગઈ. બીજા દિવસે સવાર પડી. કેનેડામાં આજે બરફવર્ષા થઈ રહી હતી, પણ રાહુલના મનમાં પૈસાની ગરમી હતી. સવારે વહેલા ઉઠીને એણે લેપટોપ ચાલુ કર્યું. એની નજર બેંક અકાઉન્ટના બેલેન્સ પર હતી. એણે પેજ રિફ્રેશ કર્યું, પણ બેલેન્સ 0. ત્યાં જ એના ફોનની રિંગ વાગી. ઇન્ડિયાથી એક વકીલનો ફોન આવ્યો હતો. રાહુલે હસતા મુખે ફોન ઉપાડ્યો. હા વકીલ સાહેબ, બોલો. પૈસા ટ્રાન્સફર થઈ ગયા ને? સામેથી વકીલનો અવાજ ધ્રુજી રહ્યો હતો. અરે શેના પૈસા? રાહુલભાઈ, તમે આ શું ગોટાળો કર્યો છે? તમે જે પ્લોટનો પાવર ઓફ એટની મોકલ્યો છે એ પ્લોટ તો તમારા પપ્પાએ કેનેડા આવતા પહેલા જ માતૃછાયા વૃદ્ધાશ્રમના નામે દાનમાં આપી દીધો છે. કલેક્ટર ઓફિસમાં એનું રજીસ્ટર પણ થઈ ગયું છે. તમે એક વૃદ્ધાશ્રમની પ્રોપર્ટી ખોટી સહીઓથી વેચવાનો પ્રયાસ કર્યો છે. પેલા બિલ્ડરે તમારી સામે ફ્રોડ અને 420નો ક્રિમિનલ કેસ દાખલ કરી દીધો છે. હવે ઇન્ડિયા આવતા નહીં, નહીંતર સીધા જેલના સળિયા ગણવા પડશે. ફોન રાહુલના હાથમાંથી છટકીને નીચે પડ્યો. એના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. ત્યાં જ પાછળથી એક અવાજ આવ્યો. કેમ દીકરા, મળી ગયા 2 કરોડ રૂપિયા? રાહુલે પાછળ ફરીને જોયું તો એની આંખો ફાટી ગઈ. જે પિતા છેલ્લા 6 મહિનાથી બેઝમેન્ટમાં જૂના કપડાં
ફરતા હતા. એ રમણભાઈ આજે સફેદ જભા લેંઘો અને માથે ગાંધી ટોપી પહેરીને ગર્વથી ઊભા હતા. એમના હાથમાં એમની જૂની સુટકેસ હતી. રાહુલ હડબડાયો ગયો. બાપા, આ બધું શું છે? તમે પ્લોટ દાનમાં ક્યારે આપી દીધો? રમણભાઈ ધીમા પગલે આગળ આવ્યા અને રાહુલની આંખોમાં આંખો નાખીને બોલ્યા, બેટા, તું કેનેડા જઈને ભલે સમ્રાટ થઈ ગયો, પણ હું તારો બાપ છું. હું જ્યારે ઇન્ડિયાથી નીકળ્યો ત્યારે જ મને શંકા હતી કે પૈસા ભલભલાની નિયત બગાડે છે, એટલે મેં 1 કરોડોની પ્લોટ તારી સર્વગસી માની યાદમાં એક વૃદ્ધાશ્રમને દાન કરી દીધો હતો. તે જ્યારે ઊંઘની દવા આપીને મારા અંગૂઠા લીધા ત્યારે મને બહુ પીડા થઈ હતી, પણ કાલે મેં મારા મિત્ર મનસુખને કહીને એ બિલ્ડરને બધી સચ્ચાઈ જણાવી દીધી અને બિલ્ડરે તારી સામે કેસ કરી દીધો. નેહા પણ અવાજ સાંભળીને બહાર આવી ગઈ હતી. બંને પતિ પત્નીના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. રમણભાઈએ છાતી કાઢીને કહ્યું, તું મને કેનેડાના વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરતો હતો ને? મેં જ મારા માટે ઇન્ડિયામાં મારું પોતાનું જ વૃદ્ધાશ્રમ બનાવી લીધું છે. મારે હવે તારા આ બેઝમેન્ટમાં એક ક્ષણ પણ નથી રહેવું. મારી રિટાયર્ડ ટિકિટ મેં ક્યારની કરાવી લીધી છે અને મારી ટેક્સી બહાર આવી ગઈ છે. રમણભાઈએ આર્યનના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. પછી રાહુલ તરફ ફરીને છેલ્લું વાક્ય બોલ્યા, જેણે રાહુલના અસ્તિત્વને જકડી લીધું, દીકરા, મેં તારું ખેતર વેચીને તને મોટો સાહેબ બનાવ્યો, પણ હું ભૂલી ગયો કે સાહેબ બનવા કરતાં એક સારો માણસ બનવું વધારે જરૂરી છે. તે પ્રોપર્ટી માટે બાપને વેચ્યો. હવે તું તારા કર્મોની સજા ભોગવ. જય શ્રી કૃષ્ણ. રમણભાઈ ઘરની બહાર નીકળી ગયા. બહાર -ડિગ્રી ઠંડી હતી, પણ આજે રમણભાઈને જરાય ઠંડી નહોતી લાગી રહી, કારણ કે તેમનું સ્વાભિમાન આજે એમને ગરમાવો આપી રહ્યું હતું. પાછળ ઘરમાં રાહુલ ઘૂંટણીએ પડીને ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. એણે પ્રોપર્ટી પણ ગુમાવી, એનું કરિયર પણ દાવ પર લાગી ગયું અને સૌથી મોટું, એણે એના ભગવાન જેવા પિતાને કાયમ માટે ગુમાવી દીધા. મિત્રો, મા બાપ ક્યારેય પોતાના સંતાનોનો ખરાબ નથી ઈચ્છતા, પણ જો સંતાન એમની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે તો યાદ રાખજો કે મા બાપ પાસે અનુભવી એવી તાકાત હોય છે જે સારાને ધૂળ ચાટતા કરી દે છે. જે મા બાપે તમને આ દુનિયા બતાવી છે એમને ક્યારેય રડાવશો નહીં, નહીંતર કુદરતનો ન્યાય બહુ ભયંકર હોય છે. મિત્રો, જો રમણભાઈએ લીધેલો નિર્ણય તમને સાચો લાગ્યો હોય તો કોમેન્ટમાં રિપ્લાય અથવા સાચું જરૂર લખજો. આ વાર્તાને દરેક ગુજરાતી પરિવાર અને ખાસ કરીને યુવાનો સાથે શેર કરજો, જેથી કોઈ મા બાપને વૃદ્ધાશ્રમ ન જવું પડે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.